બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 10મી ફેબ્રુઆરીએ પીએમ વડોદરા આવી શકે છે। ટેન્ટ સિટીના ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી મોદી પણ આવે તેવી શક્યતાઓ છે। સાથે જ અહીં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી અહીં આવ્યા હતા અને હવે ફરી એકવાર તેઓ ગુજરાતની મુલાકાત લઈ શકે છે। વડોદરા ખાતે ટેન્ટ સિટીના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લઈ શકે છે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યાં તેઓ હાજર રહેશે ત્યાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવે તેવી પણ શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। તો પ્રધાનમંત્રી મોદીની ફરી એક વખત ગુજરાત મુલાકાતની શક્યતાઓ પ્રબળ બની રહી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતેન વિઠલાણી આપી રહ્યા છે। હિતેન, એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર બની શકે છે પ્રધાનમંત્રી ગુજરાતના મહેમાન। જાણવા માંગીશું શું ખબરો મળી રહી છે? બિલકુલ, જુઓ 22 જાન્યુઆરી બાદ ભાજપા જે છે તે એકદમ લોકસભા ચૂંટણીના એક્શન મોડમાં ઉતરી જશે અને જેથી પ્રધાનમંત્રીના આવનારા દિવસોમાં વારંવાર ગુજરાતમાં પ્રવાસ જે છે તે શરૂ થઈ જશે। 10 ફેબ્રુઆરીએ મનાઈ રહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લે અને ટેન્ટ સિટી જે કેવડિયામાં બની રહ્યું છે તેનું ભૂમિપૂજન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે। 50,000થી વધુની મેદનીને પણ સંબોધી શકે છે। એક જનસભાનું પણ આયોજન જે છે તે વડોદરામાં કરાઈ રહ્યું છે। તેના સિવાય વાત કરીએ તો અન્ય હજી 2 થી 3 પ્રોગ્રામ જે છે તે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે દરમિયાન યોજવામાં આવશે। જી બિલકુલ હિતેન, આભાર। તો ફરી એકવાર પ્રધાનમંત્રી બની શકે છે ગુજરાતના મહેમાન, તેઓ આવી શકે છે ગુજરાત।